બોટાદ જિલ્લાના સાળંગપુર તેમજ બરવાડા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલે સાંજના સમયે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો અને જોરદાર પવન અને કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ થતા થોડીવાર માટે નાસભાગ મચી હતી। તેમજ ખેતીમાં નુકસાન સામે આવ્યું છે તો કેટલાક ગામોમાં વૃક્ષો પણ ધરાશાયી થયા છે। મારું નામ અરજીભાઈ મૂળજીભાઈ પટેલ, ગામ સાળંગપુર। ગઈકાલે મિની વાવાઝોડું ને વરસાદ આવ્યો હતો, ખેતીના પાકમાં કેવું નુકસાન થયું છે? ખેતીના પાકમાં જો આ અમારો કપાસ છે, નીચે પડી ગયો, બધો ખરી ગયો છે। વીઘે 7-8 મણ આવે એવું હતું, અત્યારે જ આવ્યો, દિવાળીએ બગડ્યો, અત્યારે આ વીણી આવી, આમાંય બગડ્યો, તો 8 મણ લેખે અમારે આમાં નુકસાન અત્યારે છે, હાથમાં આવશે પણ એ મજૂરી પૂરતું માંડ આવે તો કદાચ। અને પાકમાં નુકસાન થયું છે? ઘઉં, જીરું, સણ્યા એમાં વ્યાપક નુકસાન છે અને ઘણું બધું નુકસાન છે। જીરું બધું જમીન આરે સોટી ગયું, સણાના પાથરા ઉડી ગયા અને ઘઉં જમીન બરોબર થઈ ગયા બધા। અંદાજે કેટલું નુકસાન છે? ઘઉંમાં વીઘે 30 મણ થતા હોય તો એમાં 500 લેખે 15,000નું થાય। જેવો જેના વાવેતર એ પ્રમાણે દરેકને નુકસાન છે। તમારી માંગ શું છે? અમારી માંગ છે કે આમાં સરકાર અને અધિકારીઓ સૌ સાથે મળીને ખેડૂતોને થોડી મદદ કરે તો ખેડૂત આવતા વર્ષ માટે બેઠો થાય। દિવાળીએ નુકસાન હતું, અત્યારે મોટું નુકસાન છે, તો દિવાળીએ જે આપ્યા પૈસા એનું ખેડૂતોએ શિયાળામાં ખર્ચ કર્યો તો શિયાળાનું અત્યારે વયું ગયું, તો એ નવી ખેડ માટે થઈને પાછું કંઈક કરે સરકાર તો સારું। તમારું નામ? મારું નામ નિર્મળભાઈ ભીમજીભાઈ પટેલ, ગામ સાળંગપુર, તાલુકો બરવાડા। ગઈકાલે મિની વાવાઝોડું અને વરસાદ હતું, એને લઈને ખેતીના પાકમાં નુકસાન થયું છે। કયા કયા પાકમાં નુકસાન થયું છે અને કેટલું નુકસાન થયું છે? ઘઉંમાં, કપાસમાં, જીરામાં, ચણામાં, અને મારે વીજળી પડવાથી 50 વીઘાની ડ્રીપના બંડલ બળીને ખાક થઈ ગયા। બીજા કયા કયા પાકમાં નુકસાન થયું છે, કેટલું નુકસાન થયું છે? અને ઘઉંમાં 35 મણ થાય એવું હતું, હવે અંદાજે 10 મણ હાથમાં આવે એવું છે, કદાચ આવે તો, પણ એની ક્વોલિટી ખરાબ થઈ ગઈ અને એમાં કાંઈ ભાવે આવે નહીં, એટલે નુકસાની તો મોટા પાયે છે ખેડૂતોની। માંગ શું છે તમારી પાસે? માંગ સરકાર આમાં કંઈ સહાય કરે એવી માંગ છે। નુકસાન થયું છે, કેવું નુકસાન થયું છે, કેટલું નુકસાન થયું છે? હવે આ તમે નજરે જુઓ છો, ઘઉં છે એ હાવ ઢળી ગયા છે, આને હવે કટરથી વાઢવા હોય તો મોટો પ્રશ્ન છે, અને કેમ વાઢવા? માટી આવે તો એના માટે તો મિલિંગ હોય, પણ હવે હાવ ફોહર છે, આને મજૂરથી વાઢો તો અમારી પાસે અત્યારે મજૂરે નથી, અને 1 વીઘે 30 મણ ઘઉં થવાના હતા, એ હવે જો 8-9 મણ હાથમાં આવે તો, બાકીના તો કટરના ટાયર હાલે એટલે બધું નીકળી જાય। અને ચણામાં પાથરા હતા, એ બધા પાથરા ઉડી ગયા, એટલો બધો તીવ્ર પવન હતો, અને જીરુંનો ઢગલો હતો એ પણ ઉડી ગયો છે। એટલે ખેતી માટે આ બીજું સંકટ છે। હવે આ વારંવાર અમારે કેમ સહન કરવા? એકવાર સરકારે પૈસા આપ્યા, ખાતર દવા લાવ્યા, તો આ ફરીને પાછું ગયું બધું। એટલે હવે તો ઉપરવાળાએ અમારી સામે પડ્યા છે કે સરકાર આપે છે પણ આપણે લઈ લો। અંદાજે કેટલું નુકસાન છે? અંદાજે 1 વીઘે 15,000, 20,000 એક ખેડૂતને નુકસાન છે। સરકાર પાસે માંગ શું તમારી? સરકાર તો યોગ્ય વળતર આપે, અમે કહેવી તો ક્યાં કોઈ ભાવે નથી આપતા ને નથી અમારી માંગ ક્યાંય પૂરી થવાની। એટલે માગવું એ કઈ રીતે માગવું એમ? અમે તો લોકોને આપવાવાળા ખેડૂત છીએ, અમે પકવીને બીજાના પેટ ભરતા હોય, અમે માગવી શું કામ? પણ હવે સરકાર જો એની રીતે સમજે તો અતિ ઉત્તમ કહેવાય। તમારું નામ? મારું નામ કિશોરભાઈ ધરમસિંહભાઈ મેટાળિયા। કિશોરભાઈ, ગઈકાલે મિની વાવાઝોડું અને વરસાદ થયો તો ખેતીના પાકમાં કયા કયા પાકમાં નુકસાન થયું છે? તમારે નુકસાન થયું છે, કેટલું નુકસાન થયું છે? મારે નુકસાન તરબૂચ છે, ટેટી છે, કાકડી છે, ફુલાવર છે, આ ગલગોટા છે, એમાં નુકસાન તો 5.5 થી 6 લાખનું નુકસાન છે અત્યારે જાજુ, બરોબર છે। બીજા કયા કયા પાકમાં નુકસાન છે? બસ એટલું જ તે, બાકી બધું આપણે આવી ગયું છે। શાકભાજીમાં ને એમાં નુકસાન છે જી। તમારી માંગ શું છે તંત્ર પાસે? તંત્ર પાસે આપણને કોઈ પણ થોડી સહાય કરે તો સારું એમ, બરોબર છે। બીજું આપણે આમાં કંઈ કહી શકતા નથી કાંઈ કોઈને। તમારો પાક કેટલા વીઘામાં છે? મારો પાક છે અત્યારે 10 વીઘામાં, બધું થઈને કાકડી છે, ટેટી છે અને ગલગોટ અને તરબૂચ બધું થઈને 10 વીઘામાં છે। આ પાકમાં નુકસાન થયું છે, તમે મોંઘા ભાવનું બિયારણ પણ વાવ્યું, શું કહેશો? બીજું શું કહેશું આપણે? કેવું આમાં જ કંઈ આપણું કાંઈ હાલશે નહીં ને, આપણે સરકારને કેટલું કહેશું પછી? હવે જે કાંઈ સહાય કરે તો સારું એમ, બરોબર છે। 10 વીઘામાં છે આ બધું થઈને।